सीआरपीएफ टीम में आतंकी हुमलो करायो जम्मू काश्मीरना शोपियामां। हुमलामां एक जवान घायल। सेनाए समग्र विस्तारने कोर्डन करीने हाथ धर्યું સર્ચ ઓપરેશન। કોરોનાની ત્રીજી લહેરને લઈ રાજકોટના 50 જેટલા વિસ્તારોમાં કરાયો સીરો સર્વે। આરોગ્ય વિભાગની 26 જેટલી ટીમે 1800 લોકોના લીધા બ્લડ સેમ્પલ। સેમ્પલમાંથી સીરમ બનાવીને મેડિકલ કોલેજમાં કરાશે ચકાસણી। રાજ્યના 10 જિલ્લા થયા કોરોના મુક્ત। 25 જિલ્લામાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ। સળંગ ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાથી નથી થયું એક પણ મૃત્યુ। देश में 147 दिवस बाद नोंधाया सौथी ओछा कोरोना दैनिक केस। छेल्ला 24 कलाक में 28,204 केस नोंधाया तो एक दिवस में 373 दर्दियों ने भरखी गयो कोरोना। छेल्ला 24 कलाक में 41,511 दर्दियों थया संक्रमण मुक्त। रिकवरी रेट 97% ने पार। देश में कोरोना संक्रमितों की संख्या 3,19,98,000 ने पार। अत्यार सुधी 4,28,682 दर्दियों कोरोना थी चुक्या है मृत्यु तो 3,11,80,000 थी वधु लोकोए कोरोना ने आपी मात। 3,88,508 एक्टिव केस। रसीकरण अभियान अंतर्गत देश में अत्यार सुधी 51,45,00,000 थी वधु कोरोना रसीना डोज अपाया। छेल्ला 24 कलाक में 54,91,000 थी वधु डोज अपाया। સૌરાષ્ટ્રમાં રસીના ડોઝનો વધારાયો પુરવઠો। રોજના 1.5 લાખ લોકોને અપાય છે રસી। આરોગ્ય કેન્દ્ર પર ઘટી લોકોની ભીડ। માંગ જેટલી જ આવી રહી છે રસી। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં 70% લોકોને અપાયો રસીનો પ્રથમ ડોઝ। બીજા ડોઝ માટે કોવેક્સિનનો વધારાયો જથ્થો। દેશમાં વિદેશી નાગરિકોને રસી આપવાની કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી। કોવિન પોર્ટલ પર કરી શકાશે રજીસ્ટ્રેશન। પાસપોર્ટનો ઓળખપત્ર તરીકે કરી શકાશે ઉપયોગ। રોગચાળાના ભરડામાં આવ્યું વડોદરા। એક અઠવાડિયામાં કમળો, ઝાડા ઉલટી અને તાવના નોંધાયા 1,927 કેસ। મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો। કોર્પોરેશને 238 કન્સ્ટ્રક્શન સાઇટને આપી નોટિસ। પાણીના લીધેલા 500 નમૂનામાંથી 15માં મળ્યું ગટરનું પાણી। રોગચાળાના ભરડામાં આવ્યું વડોદરા। એક અઠવાડિયામાં કમળો, ઝાડા ઉલટી અને તાવના નોંધાયા 1,927 કેસ। મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો। કોર્પોરેશને 238 કન્સ્ટ્રક્શન સાઇટને આપી નોટિસ। પાણીના લીધેલા 500 નમૂનામાંથી 15માં મળ્યું ગટરનું પાણી। डव थी हेरफॉल पर शू फरक पड़्यो? डवनी पहला दररोज मुठ्ठी में आटला बधा वाळ पण डव पछी वाळनो अहींया त्यां પડવું ઓછું થયું। नवो डव हेरफॉल रेस्क्यू एनु केराटिन एक्टिव्स फॉर्म्युला हेरफॉल 98% सुधी ओछું करे। डव थी आटलो बधो फरक फक्त 2 રૂપિયામાં। अल्ट्राटेक सीमेंट एना अल्ट्राटेक बाइंडिंग पार्टिकल्स ईटोनी सળિયાઓ સુધી જોડી ઘરને આપે બેજોડ મજબૂતી। પાયો નાખ્યો, દિવાલો ચણી, છતે આકાર આપ્યો અને घर बनी गयो मारो। मोटा इरादाओं ने जीवंत बनावे। अल्ट्राटेक, इंडियाज नंबर 1 सीमेंट। कार्स 24 की ये क्वालिटी जबरदस्त है। तेलना पूरे 140 टेस्ट करने के बाद ही आपको कार बेचते हैं। तू गुड यार। Cars 24, a whole new world of cars। पेश है अमूल हैप्पी ट्रीट्स के पोटैटो स्नैक्स विद फार्म फ्रेश इंग्रेडिएंट्स। तो ऐसे वैसे स्नैक्स नहीं, सीरियस स्नैक्स। अमूल हैप्पी ट्रीट्स ही खाओ इंडिया। કામનું સ્ટ્રેસ, ઇન્ફેક્શનનું સ્ટ્રેસ। આજકાલ સ્ટ્રેસ અને વાળનું તૂટવું વધતું જાય છે, પરંતુ હવે વાળનું તૂટવું ઓછું કરો ભૃંગરાજ સાથે। આયુર્વેદનું રહસ્ય વાળ માટે શક્તિદાયક ભૃંગરાજ। ઇન્દુલેખા ભૃંગા શેમ્પૂમાં 100% કુદરતી રંગ અને સુગંધ। વાળનું તૂટવું ઓછું કરો। ઇન્દુલેખા ભૃંગા શેમ્પૂ। આગળનું આસન વિશ્વાસ આસન। विश्वास करो। विश्वास જોઈતો હોય તો નેટમેટ્સ પર જાઓ। અસલ દવા એક્સપાયરી ડેટ સાથે મેળવો। नेटमैट्स इंडियानी पोतानी फार्मेसी। तिरुपति राइस ब्रांड ऑयल में है ओराइजनॉल जो खराब कोलेस्ट्रॉल को कम करता है। तिरुपति राइस ब्रांड ऑयल, इम्यूनिटी इज व्हाट यू ईट। સપર ડોક્ટર સ્કિન લોશન અંતિમ ઇલાજ આ બળે છે પણ આની ઊંડી અસર દરાજનો સફાયો કરે છે। દરાજનો અંતિમ ઇલાજ હવે સપર ડોક્ટર સ્કિન લોશન 25 ml ની મોટી બોટલમાં પણ ઉપલબ્ધ। ગજાનંદ ફેસ્ટિવલ ઓફર। ગજાનંદ નાયલોન ખમણ મિક્સમાં 400 ગ્રામ સાથે 100 ગ્રામ ફ્રી। તો આજે જ લઈ આવો આપના નજીકના પ્રોવિઝન સ્ટોર પરથી। જુઓ
ટોપ 10 દરરોજ રાત્રે 10 વાગે. સમગ્ર અમદાવાદ શહેરમાં અત્યારે સેલની ભરમાર ચાલી રહી છે. ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અને આપ જોઈ શકો છો કે લોકો પણ અત્યારે સેલમાં ખરીદીનો લાહવો લઈ રહ્યા છે. રાજ્યમાં 7 વર્ષનો સૌથી ઓછો સરેરાશ 36% વરસાદ. 18 ઓગસ્ટ સુધીમાં વરસાદ પડવાની શક્યતા નહીવત. ખેડૂતોની ચિંતામાં વધારો. ગયા વર્ષે 9 ઓગસ્ટ સુધીમાં પડ્યો હતો સરેરાશ 52% વરસાદ. રાજ્યમાં હાલ 44% વરસાદની ઘટ. રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ. કચ્છમાં 31.74% વરસાદ તો ઉત્તર ગુજરાતમાં પડ્યો 31.18% વરસાદ. સૌરાષ્ટ્રમાં 33.61%, દક્ષિણ ગુજરાતમાં પડ્યો 36.28% વરસાદ. ક્લાઇમેટ ચેન્જની ચોમાસાની પેટર્ન પર અસર. સૌરાષ્ટ્ર કચ્છમાં વધ્યું વરસાદનું પ્રમાણ. રાજ્યસભામાં રજૂ કરાયેલા રિપોર્ટનું તારણ. યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ અને મેઘાલયમાં ઘટ્યું વરસાદનું પ્રમાણ. પીએમ કિસાન નિધિ અંતર્ગત દેશના 9.75 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં બીજા હપ્તાના જમા થયા 19,500 કરોડ રૂપિયા. યુપીના 2.23 લાખ તો બંગાળના 26 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં જમા થયા રૂપિયા. શ્રાવણ મહિનાની શરૂઆતે જ રાજકોટ યાર્ડમાં વધી બટાકાની આવક. યાર્ડમાં ઠલવાય છે રોજના 3 લાખ કિલો બટાકા. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં લાખો લોકો કરે છે એકટાણા. અન્ય શાકભાજીની આવકમાં પણ વધારો. સ્થાનિક કૂણા મરચાની તંગી. મહારાષ્ટ્રથી કરાય છે આયાત. મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી રૂપિયા કમાવાની લાલચ આપનાર ઝડપાયા અમદાવાદમાં. વડોદરાના આકાશ લાલવાણી અને જમૈકા પટેલની સાયબર ક્રાઇમે કરી ધરપકડ. રાણીપના એક વ્યક્તિ પાસેથી ફોન પર મિત્રતાની લાલચ આપી 7 લાખ રૂપિયાની કરી હતી છેતરપિંડી. પોલીસ સ્ટેશન બહારથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો સુરતના પાંડેસરામાં. રામચંદ્ર પ્રધાન નામનો દુષ્કર્મનો આરોપી ફરાર થતા પોલીસ પ્રશાસન સામે ઉઠ્યા સવાલ. સગીરા સાથે દુષ્કર્મને લઈને પોલીસે આરોપીની કરી હતી ધરપકડ. CH જ્વેલર્સના મેનેજરે 4 કરોડથી વધુની કિંમતના સોનાના સિક્કા સગેવગે કર્યા વડોદરામાં. જ્વેલર્સના માલિકનો વિશ્વાસ કેળવીને 1 વર્ષમાં 24 કેરેટના 7 કિલોથી વધુના સોનાના સિક્કા કર્યા સગેવગે. શોરૂમમાંથી ચોરી કરેલા સિક્કાને કમિશનથી પોતાના મિત્રને આપતો હતો વેચવા. પોલીસે બંનેની કરી અટકાયત. સાંસદ ધારાસભ્યો સામેના ફોજદારી કેસના ઝડપી નિકાલની માંગ પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. દેશમાં જનપ્રતિનિધિઓ સામે 4600થી વધુ ગુના. પાકિસ્તાનના ડ્રોન ષડયંત્રના કંટ્રોલ રૂમ અંગે મળી માહિતી. જમ્મુ કાશ્મીરની પાસે શક્કરગઢમાં બનાવવામાં આવેલું છે ડ્રોન કંટ્રોલ રૂમ. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIએ ભારતમાં હુમલા માટે બનાવી છે આતંકીઓની ટીમ. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શ્રીનગરના ખીર ભવાની મંદિરમાં કરી પૂજા અર્ચના. સોમવારથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે રાહુલ ગાંધી. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને દેશ પરત ફરેલા ખેલાડીઓનું ભવ્ય સ્વાગત. દિલ્હીની અશોક હોટલમાં નીરજ ચોપડા, PV સિંધુ, બજરંગ પુનિયા સહિતના મેડલ વિજેતા ખેલાડીઓનું કરાયું સન્માન. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાએ માતા પિતાને મેડલ પહેરાવીને ગૌરવની કરાવી અનુભૂતિ. દિલ્હીની અશોક હોટલમાં જોવા મળ્યા ભાવુક દ્રશ્યો. ઓલિમ્પિકના ઇતિહાસમાં એથ્લેટિક્સમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને નીરજ ચોપડાએ રચ્યો છે ઇતિહાસ. ધસમસતા પૂરના પ્રવાહમાં બાઇક પાર્ક કરાવવા માટે 200 રૂપિયા આપી રહ્યા છે લોકો. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાનો બનાવ. 200 રૂપિયા આપવા પર 4 લોકો બાઇક ઉઠાવીને પાર કરાવે છે તૂટેલો પુલ. જીવના જોખમે ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે લોકો. સિંગરૌલીમાં નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક પર સવાર 2 લોકો તણાયા. જોખમ હોવા છતાં પુલને પાર કરવાનો કર્યો પ્રયાસ. જહેમત બાદ બંને યુવકોનો આબાદ બચાવ. આજે વિશ્વ સિંહ દિવસ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી કરાશે વિશ્વ સિંહ દિવસની ઉજવણી. વનમંત્રી ગણપત વસાવા પણ રહેશે ઉપસ્થિત. સિંહોને સંરક્ષણ મળી રહે તે માટે ઈમેલથી 1 લાખ લોકોને અપાશે સંદેશ. રાજ્યમાં જન આશીર્વાદ યાત્રાને લઈને પ્રદેશ ભાજપના નેતાઓની રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાથે યોજાઈ બેઠક. 16 ઓગસ્ટથી 3 દિવસ સુધી 5 કેન્દ્રીય મંત્રી કરશે જન આશીર્વાદ યાત્રા. રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે યાત્રાને લઈને કરાઈ ચર્ચા.
ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય સ્વિમર માના પટેલે બાળકો સાથે કર્યો સંવાદ. સ્વિમિંગમાં કારકિર્દી બનાવવા માટે બાળકોને અપાયું માર્ગદર્શન. સ્વિમિંગની રમતના મહત્વ વિશે પણ કરી ચર્ચા. ભાવનગરની સરકારી પ્રાથમિક શાળા પાસે પાનની દુકાન હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી. ડીડીઓને સમગ્ર મામલે તપાસ કરવા અને કડક કાર્યવાહી કરવા માટેનો કોર્ટનો આદેશ. શાળાના 100 મીટરની આસપાસ પાનની દુકાન પર પ્રતિબંધનો છે કાયદો. ગ્લોબલ વોર્મિંગના કારણે 2 કે 2.5 દાયકામાં જ ધરતીનું સરેરાશ તાપમાન વધશે 0.5 ડિગ્રી સેલ્સિયસ. યુએનની ક્લાઇમેટ પેનલનો રિપોર્ટ. માનવીય પ્રવૃત્તિના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાનો અને દરિયો જમીન ગરમ થઈ રહ્યા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. રિપોર્ટમાં ભારતને લઈને પણ અપાઈ ચેતવણી. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને વિનાશક પૂરની વધી ગઈ શક્યતા. હિમાલયના ગ્લેશિયરના બરફ ઓગળશે. દરિયાના પાણીમાં 50 સેન્ટીમીટરનો થશે વધારો. ડૂબી જશે ભારતના કેટલાક શહેરો. છેલ્લા 1 વર્ષમાં 9,600 રૂપિયા સસ્તું થયું સોનું. સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 48,000 અને ચાંદીનો કિલો દીઠ ભાવ 65,000 રૂપિયાની આસપાસ. છેલ્લા 12 વર્ષમાં સોનામાં સૌથી નીચું અને સૌથી વધુ નેગેટિવ રિટર્ન જોવા મળ્યું. ઓનલાઈન સર્વરમાં ખામીને લઈ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજદારોની ધક્કા. અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓમાં 2 કલાક રાહ જોયા બાદ પણ નથી થતું ડ્રાઇવિંગ ટેસ્ટ. ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટમાં ફેરફારને લઈ અરજદારોને મુશ્કેલી. કોવિડ રસીના ક્લિનિકલ ટ્રાયલના પરિણામની માહિતી આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને આપી નોટિસ. ઓક્સિજનની ફાળવણીને લઈ ટાસ્ક ફોર્સની ભલામણ મુજબ કરેલી કાર્યવાહીનો રિપોર્ટ આપવા કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય સરકારને 2 સપ્તાહનો આપ્યો સમય. છેલ્લા 1 વર્ષમાં 9,600 રૂપિયા સસ્તું થયું સોનું. સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 48,000 અને ચાંદીનો કિલો દીઠ ભાવ 65,000 રૂપિયાની આસપાસ. છેલ્લા 12 વર્ષમાં સોનામાં સૌથી નીચું અને સૌથી વધુ નેગેટિવ રિટર્ન જોવા મળ્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની પરીક્ષાનું 18 ઓગસ્ટે પરિણામ થશે જાહેર. 3,000 બેઠકો માટે 4,000 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. એમઈ અને એમ ફાર્મમાં પ્રવેશ માટે એસીપીસીએ પ્રવેશ પદ્ધતિ કરી છે જાહેર. જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 ની સુરતની 80 બેઠક માટે ભરાયા 2705 ફોર્મ. પ્રવેશ માટે 11 ઓગસ્ટે 15 સેન્ટર પર યોજાશે પરીક્ષા. કેન્દ્ર સરકાર સંચાલિત સ્કૂલમાં પ્રવેશ માટે